જય દ્વારકાધીશ મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં વિવિધ વિષયો ઉપર આપણે વાત કરી રહ્યા છીએ. હાલ વાત કરી રહ્યા છીએ આવનારું 2025નું વર્ષ તુલા લગ્નના જાતકો માટે કેવું રહેશે. મિત્રો, મારું પોતાનું પણ તુલા લગ્ન છે અને આ વિડીયો ખાસ કરીને તુલા લગ્ન એટલે કે જેની જન્મકુંડળીમાં અહીંયા પહેલા ખાનાની અંદર આ પહેલું ખાનું છે એને પ્રથમ ભાવને તનુ ભાવ કહેવાય છે. અહીંયા પહેલા ખાનામાં જો 7 નંબર લખેલા હોય તો તમારું તુલા લગ્ન છે. તુલા રાશિના જાતકો પણ આ વિડીયો જોઈ શકે છે, પણ એ એમની માનસિકતા દેખાડે છે. બીજું મિત્રો, મારે આ તુલા લગ્નની અંદર જ અહીંયા ચંદ્રમા છે એટલે કે તુલા રાશિ પણ મારી છે. ભલે મારું નામ વિશ્વાસ છે પણ એ તુલા રાશિ પ્રમાણે નામ રાખેલું નથી. અને ઘણા એમ કહેતા હોય છે કે ભાઈ રાશિ અલગ હોય ને તમારું નામ અલગ હોય તો તમારે બે રાશિનું ફળ ભોગવવું પડતું હોય છે. મિત્રો, એવું નથી. જ્યોતિષશાસ્ત્રના આધારભૂત ગ્રંથો બૃહદપરાશર, હોરાશાસ્ત્ર વગેરેમાં આપણા જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં છે અને રાશિથી એ વિશેષ કરીને આગળ જતા નક્ષત્ર અને નક્ષત્રના ચરણ, જેમ કે મારું ચિત્રા નક્ષત્રના ચોથા ચરણમાં ચંદ્ર છે તો રી ઉપરથી મારું નામ હોવું જોઈએ. ર અને ત એ તો તુલા રાશિના અક્ષર છે, પણ તુલા રાશિની અંદર 3 નક્ષત્ર આવતા હોય એમાંથી ચિત્રા નક્ષત્ર અને એનાય ચોથા ચરણનો અક્ષર છે રી, તો મારું નામ રી ઉપરથી રીતેશ વગેરે હોઈ શકે. પરંતુ મારા માતા પિતાએ જે નામ પસંદ કર્યું અને વિશ્વાસ નામ રાખ્યું છે તો એવું નથી કે મારે તુલા રાશિનું એ ફળ ભોગવવું પડશે અને વૃષભ રાશિનું એ ફળ ભોગવવું પડશે. આટલી સ્પષ્ટતા સાથે આવનારું વર્ષ તુલા લગ્ન માટે કેવું રહેશે એ આપ આ વિડીયો દ્વારા સમજી શકશો. આ ઉપરાંત મિત્રો, તુલા રાશિવાળાની માનસિકતા કેવી રહેશે. તુલા લગ્નને તો આ ગોચરનું ફળ મળવાનું જ છે, પણ તુલા રાશિવાળાનો મનના વિચારો કઈ બાજુ હશે કે આપની કુંડળીમાં અહીંયા ગમે તે જગ્યાએ 7 નંબર લખેલા હોય અને ત્યાં ચંદ્ર હોય તો આપનું પણ તુલા રાશિ છે. તો ખાસ કરીને તુલા લગ્ન અને તુલા રાશિવાળા જાતકો આ વિડીયો જોએ. વિડીયો શરૂ કરીએ પહેલાં મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોઝને લાઇક કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોઝને શેર કરો. તમારા લાઇક્સ અને કોમેન્ટ્સ એ આવા વિડીયો બનાવવા માટે ખૂબ જ પ્રેરણા પૂરી પાડે છે. મિત્રો, તુલા લગ્ન માટે સૌથી સારો સમય હવે આવવા જઈ રહ્યો છે. કારણ એનું એક જ કે અત્યાર સુધી અષ્ટમ ભાવમાં રહેલ જે ગુરુદેવ હતા એ હવે અહીંયા મિથુન રાશિમાં ભાગ્ય સ્થાનમાં આવે છે, ધર્મના સ્થાનમાં આવે છે. 3 સ્થાન એવા છે જે ધર્મના છે, ધર્મ ત્રિકોણ જેને કહેવાય. પહેલું સ્થાન, 5મું સ્થાન અને આ 9મું સ્થાન. હવે તમારા ભાગ્યના ધર્મના સ્થાનમાં આવેલા ગુરુ તમને સ્પિરિચ્યુઅલ બનાવશે, આધ્યાત્મિક બનાવશે. તો તમારે આ સમયનો સૌથી વધારે સારો ઉપયોગ કરવો જોઈએ. તમારા પિતા, તમારા ગુરુ, જે કોઈ પણ એવા આધ્યાત્મિક મિત્ર વર્તુળ છે એની અંદર તમારે આધ્યાત્મિક વસ્તુઓમાં ઉન્નતિ કરવી હોય તો એના માટેનો ધ બેસ્ટ સમય અત્યારે છે. તો ગુરુના ગોચરથી તમે ઉચ્ચ વિદ્યાભ્યાસ કરી શકો છો, આધ્યાત્મિક બની શકો છો. જીવનમાં ગુરુ મહારાજની અહીંથી પ્રથમ ભાવ ઉપર દ્રષ્ટિ છે, તમારા તનુ ભાવ ઉપર, એ તમારું આરોગ્ય સારું રાખશે. તમારા 3જા ભાવ ઉપર પરાક્રમ ને સાહસના ભાવ ઉપર દ્રષ્ટિ છે. અહીંયા તમારા સંતાનથી સુખના ભાવ ઉપર દ્રષ્ટિ છે. આ ઉપરાંત તમારા વિદ્યાનું સ્થાન પણ છે, તમારા પ્રેમનું સ્થાન પણ છે. અહીંયા ગુરુ મહારાજની જે આ દ્રષ્ટિ છે એ ખૂબ જ સારી છે. તો મિત્રો, આ સમયનો સૌથી વધારે સારામાં સારો ઉપયોગ તમારે આધ્યાત્મિક જીવનની ઉન્નતિ અને કંઈક નવી વિદ્યા શીખવી હોય, ઉચ્ચ વિદ્યાભ્યાસ કરવો હોય, ક્યાંક ટ્રાવેલિંગ કરવું હોય બહાર, તો એના માટે પણ આ વિદેશ ગમનના પણ કેટલાક યોગ 9મા ભાવથી આપણે જોઈ શકીએ. તો ગુરુ મહારાજ તમને એમાં પણ વૃદ્ધિ આપશે. સાથે સાથે મિત્રો, શનિ મહારાજ અહીંયા 6ઠા ભાવમાં છે. 6ઠા ભાવમાં મીન રાશિની અંદર ગુરુ મહારાજની રાશિમાં શનિ મહારાજ જ્યારે ગોચર કરશે ત્યારે મિત્રો તુલા લગ્નવાળાએ ખૂબ જ પરિશ્રમ કરવો પડશે. હાર્ડવર્ક, ધૈર્ય અને ખંતપૂર્વક તમે તમારી ઈચ્છાથી ડિસિપ્લિન લાઈફ જીવવાનું શરૂ કરો. જો એ નહીં કરો તો શનિ મહારાજ તમને કરાવશે. જાતે કરો તો વધારે સારું છે, નહીં તો શનિ મહારાજ અહીંયા 6ઠા ભાવમાં આવીને તમને પરિશ્રમ, મહેનત સખત કરાવવાના છે અને એનું સારામાં સારું ફળ પણ આપવાના છે. તો શનિ મહારાજ અત્યારે તમારી પાસે ડિસિપ્લિનની, શિસ્તની આગ્રહ રાખે છે, તો તમે એના માટે સૌથી સારો અત્યારે આ સમયમાં પ્રયત્ન કરી શકો છો અને એનું ધ બેસ્ટ ફળ તમને મળશે. આ ઉપરાંત મિત્રો, રાહુ મહારાજ અહીંયા તમારા 5મા સ્થાનમાં છે જે પ્રેમનું સ્થાન છે.
જે શેર બજારનું માર્કેટમાં રોકાણ કરવાનું સ્થાન છે. તો રાહુ મહારાજ અહીંયા કુંભ રાશિમાં છે. તમારા જો મહાદશા, અંતરદશા અને પ્રત્યંતર દશા થોડીક ખરાબ હોય તો તમારે અત્યારે કોઈ પણ પ્રકારનું શેર માર્કેટમાં રોકાણ ન કરવું જોઈએ. વિજાતીય આકર્ષણો તમે ધરાવતા હો, રાહુ મહારાજ અહીંયા પ્રેમના સ્થાનમાં છે, તો કોઈ પણ વસ્તુને 2 વખત વિચારી અને તમે પછી સંબંધમાં આગળ વધવું જોઈએ. કારણ કે રાહુ મહારાજ અનકન્વેન્શનલ એટલે કે બિનપરંપરાગત એવા સંબંધો બાંધવાનું અથવા તો એવી જગ્યાએ રોકાણ કરાવવાનો પણ આગ્રહ રાખશે. જો તમારે મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા સારી હશે તો રાહુ મહારાજ 5મા ભાવમાં રહીને તમને ખૂબ સારું એવું, કુંભ રાશિના રાહુ છે તો ખૂબ સારું એવું શેરબજારમાં પણ ફાયદો કરાવી શકે. પણ જો એ જ મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા ખરાબ હશે તો રાહુ મહારાજ તમને બહુ મોટો ક્યાંક ને ક્યાંક એવો ધક્કો પહોંચાડશે. તો કોઈ પણ પ્રકારના શેર માર્કેટમાં રોકાણ કરતાં પહેલાં 1000 વખત તમારે હવે આ સમય દરમિયાન વિચારવાનું રહેશે. આ ઉપરાંત મિત્રો, અહીંયા લાભ સ્થાનની અંદર રહેલા કેતુ મહારાજ, આ કેતુ મહારાજ છે એ હેડલેસ છે અને એ બધામાં વિચ્છેદ અપાવે છે. 11મો ભાવ એ તમારા સોશિયલ લાઈફનો છે. સોશિયલ લાઈફ એટલે કે તમારા મિત્ર વર્તુળ હોય, સંબંધીઓ હોય, કુટુંબીજનો હોય. તો કેતુ મહારાજ અહીંયા 11મા ભાવમાં આવીને, રિલેશન્સના ભાવમાં આવીને વિચ્છેદ કરાવે એટલે તમને અલોનનેસ એટલે કે એકલતા લાગશે. દુનિયામાં બધા તમારી આસપાસ હશે પણ ક્યાંક ને ક્યાંક એવું લાગશે કે હું આજે એકલો જ છું. પણ કેતુ મહારાજ અહીંયા તમને આધ્યાત્મિક ઉન્નતિ પણ ખૂબ સારી આપવા જઈ રહ્યા છે. તો કેતુ મહારાજનું 11મા ભાવમાં, ગુરુ મહારાજનું 9મા ભાગ્યસ્થાનમાં અને શનિ મહારાજનું 6ઠ્ઠા સ્થાનમાં આ ગોચર તમને આધ્યાત્મિક જીવનમાં ઉન્નતિ બનાવવા માટે, કોઈ પણ નવી વસ્તુ શીખવા માટે તમને રાહુ મહારાજ પ્રેરે છે, ક્રિએટિવિટી કરવા માટે. બરાબર, તમે સિંગિંગના કોર્સ જોઈન કરી શકો. તમે કોઈ પણ કલામાં, કોઈ પણ વસ્તુ જે ક્રિએટિવિટીવાળી હોય, ઉત્પાદકીય હોય એવી પ્રવૃત્તિઓમાં જોડવા માટે રાહુ મહારાજ પ્રેરે છે. બાકીના જે 3 ગ્રહો છે એ 3 લાંબા સમયે ગોચરમાં રાશિ પરિવર્તન કરતા ગ્રહો એ તમારી પાસે એક જ અપેક્ષા રાખે છે કે તમે આધ્યાત્મિક જીવન, સાચું જીવન અને પરિશ્રમભર્યું જીવન જીવો અને દુનિયામાં બીજા લોકો પાસેથી અપેક્ષા ન રાખો, કેમ કે એ અપેક્ષાઓ રાખવાથી ક્યાંક ને ક્યાંક તમારા દુઃખમાં વધારો થશે. તો મિત્રો, આજે આ જ્યોતિષશાસ્ત્રની ચર્ચામાં બસ આટલું જ. હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. નોટિફિકેશન બેલ ઓન કરો જેથી સમયસર આપને આ વિડીયોઝ મળતા રહે. સૌને જય દ્વારકાધીશ.